સો દાખલા નંબર 13.3 ઉદાહરણ એમાં કીધું છે એક એટોમિક માસ યુનિટ યુને સમતુલ્ય ઉર્જા પ્રથમ જૂલમાં પછી મેગા ઇલેક્ટ્રોન એટલે બંને એકમોમાં મેળવવાનું છે. આ જે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે એ ડાયરેક્ટ કિંમત આપણે સ્વાધ્યાયના દાખલામાં કરશો એટલે આ કિંમત યાદ રાખવી પડશે. 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે ને એ કિંમત આપણે પાછળ સ્વાધ્યાયની અંદર ગણતરીમાં ઉપયોગ કરશો પણ એની ગણતરી અહીંયા આપી છે. તો સવાલની અંદર આ બે સવાલ છે. પાછો ઓક્સિજનની દળ ક્ષતિ પણ આપણે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર c² દર્શાવવાની છે. તો આપણે પહેલો ભાગ પહેલાં કમ્પ્લીટ કરીએ. તો તમને આપેલી રકમ છે આ જે દાખલો છે ને એ કયો છે તમારો ઉદાહરણ છે 13.3. હવે એમાં તમને આપેલું છે ડેલ્ટા એમ. ડેલ્ટા એમ બરાબર કેટલું છે 1u પણ 1u ની કિંમત છે 1.6605 ગુણ્યા 10 ની કેટલી ઘાત લેવાની છે આપણે -27 kg. આ ક્યાંથી આવ્યું? તો આ આપણે સ્ટાર્ટિંગમાં કાર્બન જે છે ને કાર્બનના સમસ્થાનિકો છે એમાં C612 એ કાર્બનના એક પરમાણુના 12મા ભાગ જેટલી ઉર્જાને કહેવામાં આવે 1u અથવા એટોમિક માસ યુનિટ. આટલા માટે લેવામાં આવે કેમ કે પરમાણુ લેવલ પર જે આપણે કેજીમાં કરશું ને કેજી મોટો એકમ છે તો નાનો એકમ અહીંયા યુ લીધેલો છે. બરાબર. હવે સીની કિંમત આ દાખલાની અંદર તમારે 3 નથી લેવાની 2.9979 લેવાની છે. 9979 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. અને જે એની કિંમત છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવશો ત્યારે પણ એની કિંમત ડાયરેક્ટ જે 1.6 છે એ નથી લેવાની 1.602 લેવાની છે. બરાબર. તો ચાલો પહેલાં ઈ ગણતરી કરીએ. તો ઈનું સૂત્ર આપણી પાસે છે ઈ બરાબર થાય ડેલ્ટા mc². તો ડેલ્ટા એમની કિંમત છે આપણી પાસે 1.6605 ગુણ્યા 10⁻² ગુણ્યા સીની કિંમત લેવાની છે 2.9979 ગુણ્યા 10 ની કેટલી ઘાત 8 એનો આખાનો વર્ગ. ચલો સાદું રૂપ આપીએ આપણે. તો પહેલાં અહીંયા ગણતરીમાં 1.6605 ગુણ્યા 2.9979 બે વખત ગુણવાનું છે. તો કેટલું આવે છે? ઈ બરાબર 14.9235. પછી કઈ ડિજિટ છે? 95 છે, 85 છે. ઓકે, બધા ડિજિટ લેશું તો એક્ઝેક્ટ નજીક આન્સર પહોંચશું. 27માંથી આ 16 બાદ કરશો એટલે કેટલા બચશે? -11. આ જૂલમાં છે. હવે એને ફેરવવાનું ઇલેક્ટ્રોન વોલ્ટમાં. ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો તમારે શું કરવાનું? ભાગવાનું છે. કોના વડે ભાગશો? 1.602 વડે ભાગો. 1.602 વડે ભાગવાનું છે. 10⁻19 અને ઉપર છે -11. આ ફેરવાશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. કેટલું આવે છે? 9.3155. આ એક્ઝેક્ટ વેલ્યુ આવી જો ગુણ્યા 10 ની કેટલી ઘાત -11 -19 ઉપર જશે એટલે +19. ચલો હવે આપણે દશાંશ ચિહ્નને બે ડિજિટ ફેરવીએ તો ઈ બરાબર 931.5 10 ની કેટલી ઘાત બચશે? અહીંયા કેટલી ઘાત હતી? 8 હતી. તો અહીંયા બચશે આપણી 6 ઘાત. 6 એટલે કેટલા કહેવાય? મેગા કહેવાય. એટલે તમારો જે અંતિમ જવાબ આવશે એ 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. મેગા માટે કેપિટલ એમ, મિલી માટે સ્મોલ એમ. બરાબર. તો આ તમારે મેગામાં એક આવ્યું અને આ જૂલની અંદર આવે. બંને પૂછ્યા હતા આપણાને. તો આ કમ્પ્લીટ થાય છે. નોંધી દો એને. આ વેલ્યુ આપણે દાખલાની અંદર જરૂર પડશે. બરાબર.